નમસ્કાર મિત્રો, હું છું આપણો મિત્ર શૈલેષ પંચાલ। આજે આપણે એક નવા વિષય ઉપર વાત કરીશું। વિષય છે સફળતા। આપણે ઘણા મોટિવેશનલ સ્પીકરોને સાંભળીએ છીએ, એ લોકો આપણે કહે છે સફળ થવા માટે આમ કરો, સફળ થવા માટે તેમ કરો, સફળ માણસ હોવો જોઈએ। આપણા વાલીઓ પણ એટલે કે આપણા મા બાપ છે કે આપણો સમાજ છે એ આપણને કહે છે સફળ થાઓ, જીવનમાં સફળ થાઓ। તો આખરે આ સફળતા છે શું? હવે સફળતાની કોઈ પરફેક્ટ વ્યાખ્યા જ નથી। મારા મતે સફળતા એટલે શું? તો સૌ સરળ ભાષામાં જણાવું તમને કે એક નાનકડું બાળક જ્યારે રડતું હોય ને અને એને એ સમયે એની મનપસંદ ચોકલેટ મળી જાય ને તો એ બાળક પોતાની જાતને સફળ માને છે। એક પિતા જ્યારે પોતાના પુત્રની ફી ભરવા માટે પૈસાની વ્યવસ્થા કરવા માટે આમ તેમ દોડતું હોય અને જ્યારે એની પૈસાની વ્યવસ્થા થઈ જાય ને ત્યારે પોતાની જાતને સફળ માનતો હોય છે। એક પુત્ર પોતાના પિતા સાથે એક મનપસંદ બાઇક લેવા માટેની દલીલો કરતો હોય અને જ્યારે એને એ બાઇક મળી જાય ને ત્યારે એ પુત્ર પોતાની જાતને સફળ માને છે। એક પ્રેમી એક પ્રેમિકાને મેળવવા માટે ઘણો પ્રયત્ન કરતો હોય અને અંતે જ્યારે એ પ્રેમિકાને મળી જાય ને ત્યારે એ પ્રેમી પોતાની જાતને પણ સફળ માને છે। તો આમ સફળતાની વ્યાખ્યા અલગ અલગ છે, દરેકની દૃષ્ટિએ અલગ અલગ છે। હું માનું છું ત્યાં સુધી સફળતા એ છે કે તમે તમારા ઘરે પહોંચો છો અને તમારા બાળકને કે તમારી દીકરો હોય કે દીકરી હોય એને પૂછો કે બેટા તારે શું બનવું છે, તારે કોના જેવું બનવું છે, તારે કેવું બનવું છે, અને એ બાળક જ્યારે તમને જવાબ આપે ને કે પપ્પા કે મમ્મી મારે તમારા જેવું બનવું છે, ત્યારે તમે સાચા અર્થમાં સફળ છો। બાકી ગાડી, બંગલા, પૈસા આ બધું કશા જ કામનું નથી। તમારું બાળક જ્યારે તમારા જેવું બનવા માગે ને ત્યારે અસલી સફળતા મળે છે। અસ્તુ।